જય માતાજી મિત્રો. વળી વાર્યો હતો અને વળી રાતના 1 વાગે આવ્યો અને વરસાદને વાયરો 1 વાગે વળી ચાલુ થઈ ગયો અને તમને બતાવશું બહારનો માહોલ. વિડીયોમાં બન્યા રહેજો. આ તો છે કાલનો વરસાદ વરસે 1 વાગે વળી ચાલુ થઈ ગયો. વાયરો અને વરસાદ બધું ભેળું છે. અથવા ખેતર એકદમ વાદળ નેસા આવ્યા. વરસાદ રહે તો સાર લેવા જાઓ પણ વરસાદ રહેતો નહીં. બતાવું છું ટોરાને ગારો છે તો ખૂબ હતો. ટોરા બતાવું, ટોરાને કાઠું છે, માણસો નહીં. અને આ બધી આ ટોરા જેટલા ગારામાં પડ્યા છે. અને મિત્રો હાલ કપા ને જે મકાઈ વાવી છે અને જે ગમે હાલ જે વરસાદ વાવેતર કર્યું છે એમાં નુકસાન છે. અને મેન તો કપામાં ઘણું નુકસાન છે મિત્રો. કપામાં ખૂબ નુકસાન છે. અને હજી તો વાદળ વેરાવાનું નામ લેતા નહીં. તો મિત્રો ખાલી અને વાયરો અને વરસાદ ચાલુ ને ચાલુ. અને મિત્રો ફરીવારથી વળી પવન ચાલુ થઈ ગયો છે. વાયરો જો હાલે પવન જેટલો જોર પવન ફૂલ આવે છે. અને મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. વરસાદી માહોલ. હવે આપણે આવી ગયા ખેતરમાં મકાઈ વાયેલી છે, કોઈ પડી નહીં. તો વાયા હતા ને ખેતરમાં તો પાણી ભરેલું હોય. હા બતાવો. મકાઈ તો પડી નહીં. વાયરો જોરદાર છે અને ઝાડ પાડી નાખો એટલો વાયરો છે. તો ખેતરમાં આવ્યા હતા. હવે ફરીને જાશે હવે ઘરે. માતાજી મિત્રો, આપણે આજે મારી ભત્રીજીનો કોમલનો બર્થડે છે કે એટલે વિશ કરવા દા. આપણે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નિહાળી જતા બર્થડે વિશ કરવા. વિડીયોમાં બન્યા રહેજો. અને વરસાદ તો ચાલુ છે સવારનો. બર્થડે હતો. તમને અમારા માટે શું લાવી લાવો? ચોકલેટ લાવી, લાડક ભાઈ. અને આ બધું વરસાદે ખૂબ વરસી રહ્યો છે. તો બતાવશે બહારનો માહોલ. ઘરે કોમ હતું કે રાશે કરી કોમળે દાદા પૈસા હોય વળી આવશો.
હા ફાઇનલ મિત્રો મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને કમેન્ટમાં હેપી બર્થડે લખજો અને હવે મળશું નવા બ્લોગ.